નમસ્કાર બધાને, જય શ્રી રામ. સમય એવો છે કે બધાને બોર્ડની એક્ઝામ પતી ગઈ છે, 10મા વાળાને અને 12મા વાળાને. પ્લસ જે પ્રાઇમરી લેવલની એક્ઝામ હતી એ પણ નીકળી ગઈ છે. હવે બધા થશે રિલેક્સ કે ભાઈ વેકેશન આવી ગયું છે, હવે મામાને ઘરે જવાનું છે ને ફોઈના ઘરે જવાનું છે ને બધા વેકેશન મનાવવા માટે નીકળી જશે. બરાબર છે. અને પછી જે વિદ્યાર્થી અત્યારે 9મામાંથી 10મામાં આવ્યો છે એના વાલીઓ વિચારવા લાગશે કે ભાઈ મારો છોકરો 10મામાં આવી ગયો છે, હવે એને ભણાવવો પડશે, એની પાસે મહેનત કરવી પડશે, એને ટ્યુશન ક્લાસમાં મૂકવો પડશે, એની પર ધ્યાન આપવું પડશે. બરાબર છે. 10મામાં છોકરું આવી ગયા પછી વાલીઓ આવું વિચારતા હોય છે, પણ ખરેખર 10મામાં આવ્યા પછી તમે મહેનત કરો છો તો એ એટલી બધી ઇફેક્ટિવ હોતી નથી. જો તમે આ જ મહેનત એને 9માથી કરાવો છો, આ જ મહેનત એને 8માથી કરાવો છો તો શું થાય છે, એનો બેઝિક છે એ એકદમ ક્લિયર થઈ જાય છે, એનો બેઝિક કોન્સેપ્ટ છે એકદમ ક્લિયર થઈ જાય છે. એટલા માટે એને 10મામાં બહુ સારું કામ લાગે છે અને 10મામાં એ સરળતાથી શીખી અને સારા માર્ક્સ કે સારા ટકા લાવી શકે છે. પ્રોબ્લેમ એ થાય છે કે આપણા વિસ્તારના જેટલા બી વાલીઓ છે એ બધા શું કરે છે કે જ્યારે છોકરું 10મામાં કે જ્યારે છોકરું 12માં આવે ને ત્યારે વધારે પડતું ધ્યાન રાખે છે, વધારે પડતું એને કહે છે, વધારે પડતું ધ્યાન રાખે છે કે એનું ટ્યુશન ક્લાસમાં મોકલું, લેસન કરે છે કે નહીં, કેટલું આવડે છે અને કયા કરે છે. આવું ક્યારે કરતા હોય છે એ લોકો? 10મામાં આવે ત્યારે કહેતા હોય છે. પણ આ જ વસ્તુ જો વાલી 8માથી કે 9માથી કે 7માથી ચાલુ કરે ને તો વિદ્યાર્થીનું ભવિષ્ય સારું એવું બની શકે છે. કેમ કે એને જે પાયો છે, 10માનો જે પાયો છે ને એ 9માથી 8માથી અને 7માથી સ્ટાર્ટ થઈ જાય છે. જે વસ્તુ 8મામાં ક્લિયર થઈ હોય, જે વસ્તુ 9મામાં ક્લિયર થઈ હોય છે, એ ક્લિયર થયેલી વસ્તુનો ઉપયોગ કરીને 10મામાં ભણાવવામાં આવતું હોય છે. જો એને 8મું સારી રીતે ના આવડતું હોય, જો એને 9માનો કોન્સેપ્ટ સારી રીતે ના આવડતો હોય તો 10મામાં સારા ટકા કવર કરી જ ના શકે, કેમ કે એને જલ્દી વસ્તુ ખબર જ ના પડે. ધારો કે કોઈ શિક્ષક જોડે એને આપણે ભણવા બી મોકલીએ છીએ, બરાબર છે, તો શિક્ષકે પહેલાં તો એને 8મા અને 9માના કોન્સેપ્ટ ક્લિયર કરાવવું પડે છે, ત્યારે એ જઈને 10માનો સમજાવી શકે છે. 10માનો જે સિલેબસ ડિઝાઇન થાય છે એ 1 વર્ષ માટે થાય છે. જો કોઈ વિદ્યાર્થી નથી 8મામાં ધ્યાન આપેલું કે નથી 9મામાં ધ્યાન આપેલું, 8 અને 9માનો કોન્સેપ્ટ ક્લિયર નથી, બરાબર છે, એટલે એને 10મામાં આવ્યા પછી આપણે એને 8માનું ભણાવીએ છીએ, 10મા આવ્યા પછી એને 9માનું ભણાવીએ છીએ, અને 8મા અને 9માનું કમ્પ્લીટ કોન્સેપ્ટ ક્લિયર કરવામાં જ એનો સમય વીતી જાય છે. તો ભાઈ 10માનું કરશે ક્યારે એ? એટલા માટે મારે ખાસ વાલીઓને વિનંતી છે કે તમારે જો છોકરાઓને સારી રીતે ભણાવવા હોય તો ખાસ તમે 7, 8 અને 9માં છોકરાને કોન્સેપ્ટ ક્લિયર કરાવો, એવું ભણતર આપો કે જે બી ભણી રહ્યો છે ને એ કમ્પ્લીટ વિચારીને કે સમજીને ભણી રહ્યો છે. ખાલી 10મામાં આવે ત્યારે એટલું ધ્યાન રાખે ને તો કોઈ પણ વિદ્યાર્થીને સારા ટકા આવે એવું પોસિબલ થતું નથી. જો વિદ્યાર્થી પહેલેથી સારી રીતે ધ્યાન આપેલું હશે ને તો એ 10મામાં સારા ટકા કવર કરી શકશે. બાકી આપણા વિસ્તારમાં છોકરાઓ ચોરી કરીને પાસ થઈ જાય છે, 80% લઈ આવે છે, 70% લઈ આવે છે, 72-75% લઈ આવે છે, પણ એ કામનું હોતું નથી. કેમ કે એ ખાલી 10મું પાસ કરવા માટે વેલિડ છે. 10મામાં સારા માર્ક્સ આવી ગયા, બરાબર છે, પછી આગળ શું કરશે? આગળ તો કોઈ ચોરી કરવા મળવાનું નથી, તો ત્યાં તમારું બાળક અટકી જશે. આગળ બાળક ક્યારે જશે? જ્યારે એ બાળક 8, 9 અને 10ના કોન્સેપ્ટ ક્લિયર કરેલા હશે તો જ આગળ વધી શકશે. બાકી આગળ ગયા પછી તમારા પૈસા બગડશે. 10મામાં 80% આવ્યા એટલે વાલી શું કરશે? મારા છોકરાને સારા ટકા આવ્યા છે એવું કરી અને એ સાયન્સમાં મૂકી દેશે. 12મામાં સારા ટકા આવ્યા સાયન્સમાં તો જો આપણે વિચારીએ કે ના ભાઈ આ તો મહેનત કરી લાવેલા છે, પણ 10મામાં જે ટકા લાવ્યા એ કેવી રીતે બાળક લાવેલું છે ને એની પર ખાસ વિચારવા જેવું છે. જો છોકરું ચોરી કર્યા વગર સારી રીતે કોન્સેપ્ટ ક્લિયરવાળું વિદ્યાર્થી છે તો આપણે એની પર ભરોસો કરીને પૈસા ખર્ચી શકીએ છીએ. થાય છે શું કે 10મામાં 80% લાવ્યો પણ ચોરી કરીને છોકરો 80% લાવ્યો છે અને તમે એને સાયન્સમાં મૂકો છો, પછી સાયન્સમાં ગયા પછી છોકરાઓ ઘણા ફેલ થાય છે. એનું કારણ જ આ છે કે 10મામાં સારા ટકા આવે છે પણ કોન્સેપ્ટ વગરના આવે છે, એટલે એ આગળ વધી શકતું નથી. એટલા માટે ખાસ આપણે એને 8મા 9માંથી એને ધ્યાન આપીએ જેથી કરીને કોન્સેપ્ટ સાથે 10મું પાસ કરે અને આપણે એક વિશ્વાસથી, મક્કમ વિશ્વાસથી છોકરાને આગળ વધારવા માટે પૈસા ખર્ચી શકીએ. એટલે વાલીઓને મારી ખાસ વિનંતી છે કે તમે છોકરાને મૂકો ભણવા માટે ત્યારે એની આગોતરી તૈયારી રાખો કે 8માંથી એને હું તૈયારી ચાલુ કરાવી દઉં કે 9માંથી તૈયારી ચાલુ કરાવી દઉં. ગણિતના જે કોન્સેપ્ટ છે 8મા અને 9મામાં એ જ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને 10મામાં ભણાવવામાં આવતું હોય છે. હવે એ કોન્સેપ્ટ કંઈ 10માની ચોપડીમાં ફરી લખાણ કરેલું નથી આવતું કે ભાઈ આની પરથી આ દાખલો ગણેલો છે. ના, એ લોકો માનીને જ ચાલે છે કે આ વસ્તુ 8મામાં ધોરણમાં એ વિદ્યાર્થી શીખીને આવ્યો છે, આ વસ્તુ એ 9મા ધોરણમાં શીખીને આવ્યો છે, એટલે એને 10મામાં મારે આટલું જ કહેવાનું હોય. એ રીતે સિલેબસ ડિઝાઇન કરેલો હોય છે. જો બાળકને 8મું 9મું નથી આવડતું તો 10મામાં એને શીખતા બહુ વાર લાગશે.
એટલે ખાસ વાલીને વિનંતી છે કે અત્યારે જો તમારું છોકરું 8મા ધોરણમાં હોય કે 9મા ધોરણમાં હોય એની તૈયારી બરાબર કરાવવાની ચાલુ કરી દો. એટલે જે ગણિતના બેઝિક છે, વિજ્ઞાનના બેઝિક છે, ઇંગ્લિશના બેઝિક છે, આ બધા બેઝિક્સ ક્લિયર કરાવો. બરાબર છે. એટલે અત્યારથી એની તૈયારી કરવાનું ચાલુ કરો. અને ખાસ જે વિદ્યાર્થી હવે 9મું પાસ કરીને 10મામાં આવ્યો છે એ વસ્તુ માટે NS ક્લાસીસની અંદર વેકેશન બેચ ચાલુ કરવામાં આવી છે, જેની અંદર ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીમાં એના જે બેઝિક કોન્સેપ્ટ છે જેને 10મામાં કામ લાગવાના છે, જે 10મામાં એને ઘણી જ જરૂર પડવાની છે, એના વગર એને ગણિતમાં કે વિજ્ઞાનમાં કે અંગ્રેજીમાં 10માની અંદર કંઈ ખબર જ નથી પડવાની. એ કોન્સેપ્ટ અમે વેકેશન બેચની અંદર વેકેશનમાં અમે એ વસ્તુ ક્લિયર કરાવી દઈશું. ખાસ તમે આ બેચનો લાભ ઉઠાવો. આ બેચનો માત્ર ને માત્ર 800 રૂપિયા છે. આખું વેકેશન 800 રૂપિયામાં અમે ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીના બધા જ કોન્સેપ્ટ ક્લિયર કરાવીશું. અને આ જે બેચ છે 8 અને 9, 10 ત્રણ ધોરણ માટે છે. એટલે તમે ખાસ આ બેચનો ફાયદો ઉઠાવજો. 10મું ચાલુ થાય એની પહેલાં તમારા છોકરાઓ રેડી થઈ જશે. એટલે 10મું એને ફટાફટ ચાલુ થઈ જશે. 10મામાં ફટાફટ ખબર પડવાની પણ આવી જશે એને. એની ગેરંટી મારી છે. તમે ખાસ વિદ્યાર્થીઓને આ વેકેશન બેચનો લાભ અપાવો. બરાબર છે. જે 10મામાં વિદ્યાર્થી આવ્યું છે એ વેકેશન બેચના 800 રૂપિયા છે. ખાસ જોઈન કરાવજો. મારો મોબાઈલ નંબર આ જે સ્ક્રીન પર દેખાય છે, બરાબર, એની પર કોલ કરો, રજિસ્ટ્રેશન કરાવો. એડવાન્સમાં પૈસા ભરવાના છે નહીં, એટલે તમે ચિંતા ના કરશો. 2 હપ્તામાં પૈસા ભરવાના છે. એક હપ્તો જે છે એ 400 રૂપિયાનો અડધા મહિનામાં છે અને બીજો અડધો મહિનો એ પૂરો થયા પછી છે. બરાબર. એટલે ખાસ વેકેશન બેચ છે એને તમે જોઈન કરાવો. બરાબર છે. જોઈન કરાવો અને મને સમયાંતરે મળતા રહો કે કોલ પર માહિતી લેતા રહો. અને તમે ખાસ ધ્યાન રાખો કે વિદ્યાર્થી રોજ ટ્યુશન ક્લાસમાં જાય છે કે નહીં. એમ 3 દિવસ આપો એટલે હું થોડો સ્ટ્રિક્ટ થઈશ. છોકરાઓને ભણાવવા માટે થોડો સ્ટ્રિક્ટ થઈશ એટલે છોકરું ક્લાસમાં આવવાનું બંધ કરી દેશે. તો વાલીઓની ખાસ એ ધ્યાન રાખવાનું છે કે રોજ છોકરું ટ્યુશન ક્લાસમાં જવું જોઈએ. એટલે હું એને કન્ટિન્યુ કરાવી શકું. જો હું સ્ટ્રિક્ટ થઈશ એટલે વિદ્યાર્થી બંધ થઈ જશે. અને તમે ઘરે કાળજી ના રાખો તે આવવાનું નથી ક્લાસીસની અંદર. જો તમે એને રેગ્યુલર રાખશો ને તો છોકરું આવશે અને એને હું અહીંયા આવ્યા પછી મારે ભણાવવાની જવાબદારી મારી છે, પણ છોકરું ઘરે હોય તો હું કશું ના કરી શકું. બીજી એક વસ્તુ કે વિદ્યાર્થી 10મામાં આવ્યા છે પછી વિદ્યાર્થી જોડે બને એટલો મોબાઈલ લઈ જ લો. એને જો વધારે જરૂર ના હોય તો મોબાઈલ જોડે રાખશો જ નહીં. કેમ કે છોકરું બી મજબૂર છે. જો એની જોડે મોબાઈલ હશે તો એ મચડ્યા જ કરવાનું છે. અત્યારે વાલી બી જુઓ અને વાલી રાત્રે ખાધા પછી ઊંઘવા પડે એટલે 10-11 વાગ્યા સુધી પોતે જ મોબાઈલ મચડતો હશે. તો આપણે વિદ્યાર્થીને કેમ ના કંટ્રોલ કરાવી શકીએ? હું પોતે બી એવો છું કે ભાઈ હું મોબાઈલ મચડું તો મારે લાંબા સમય સુધી મોબાઈલ મચડવામાં સમય જતો રહે છે. તો કંટ્રોલ કોઈનાથી થતો નથી. એના કરતાં બેટર છે કે આપણે એને મોબાઈલથી દૂર કરી દઈએ ખાલી 10મા માટે. જો 10મું એનું સારું નીકળી જશે તો આપણું સારું થશે, સમાજમાં આપણું સારું નામ થશે. કે સમાજમાં તો કેવું છે કે ભાઈ 10માનું બોર્ડની એક્ઝામમાં રિઝલ્ટ આવ્યું ત્યાંથી આપણે નક્કી થાય કે છોકરો આગળ જશે કે ના જશે. ખરેખર એવું હોતું નથી, પણ આવું સમાજમાં છે જે આપણે એક્સેપ્ટ કરવું પડશે. બરાબર. એટલે ખાસ એક મોબાઈલ જે એક દૂષણ છે, છોકરાનું ભણતર બગાડે છે, છોકરાનું માઇન્ડ બગાડે છે, ઘણો બધો સમય એમાં વેડફાઈ જાય છે. એટલે ખાસ બધા વાલીઓએ ધ્યાન રાખવાનું છે કે ભાઈ મોબાઈલ છોકરું ઓછામાં ઓછો યુઝ કરે કાં તો મોબાઈલ યુઝ જ ના કરે. બરાબર છે. જો એને કોઈ સ્કૂલમાં જોઈન થવું હોય, જો એને કોઈ ક્લાસીસ જોઈન કરવા હોય, કોઈ બી યુઝ કરવાનો હોય કે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવું હોય તો એ વાલીનો મોબાઈલ છે જ. એ વાલીના મોબાઈલ કે વોટ્સઅપમાં એની માહિતી આવી જ જશે. બરાબર છે. તો વાલીનો મોબાઈલનો કોન્ટેક્ટ આપો. વિદ્યાર્થીને અલગથી મોબાઈલ આપવાની જરૂર નથી. એટલે ખાસ મારી વાલીઓને આટલી રિક્વેસ્ટ છે. અને બને એટલું આ પહેલી મેથી મારી વેકેશન બેચ ચાલુ થઈ રહી છે NS ક્લાસીસની અંદર. તો ખાસ બધા વિદ્યાર્થીઓને જોઈન કરાવજો અને બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરાવી લેજો જેથીને આગળ સહેજ બી તકલીફ ના પડે. અને તમે છોકરું જો ક્લાસમાં જોઈન કરાવશો, ગમે એવું છોકરું છે, સાવ ડફોડ કેમ નથી, પણ એને એકદમ ટકોરા બંધ કરવાની જવાબદારી મારી છે અને તમારે રેગ્યુલર રાખવાની જવાબદારી તમારી છે. જો રેગ્યુલર તમે રાખશો તો હું એને રેગ્યુલર કરી દઈશ. આટલું જ કહું છું. જય હિન્દ, જય ભારત.